ગુજરાતમાં વરસાદનું ધમધમાટી બોલાવે છે અને રાજ્યમાં અત્યાર સુધીના સરેરાશ કેટલો વરસાદ પડ્યો છે અને જળાશયોની સ્થિતિ શું છે તેના વિશે માહિતી મેળવીશું મિત્રો. તો ગુજરાતમાં ચોમાસું 2024ની સિઝનનો 55% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જો કે 7 તાલુકામાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે. તો જોઈએ હાલમાં રાજ્યમાં ડેમ જળાશયોની સ્થિતિ કેવી છે. ગુજરાત ચોમાસું 2024 રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ વરસાદ કેટલો પડ્યો છે, જળાશયોની સ્થિતિ શું છે. ગુજરાતમાં ચોમાસું 2024 સામ્યું છે. રાજ્યમાં તમામ તાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે. ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી 7 તાલુકાઓ માત્ર એવા છે કે જ્યાં 50 કરતાંથી ઓછો વરસાદ નોંધાયો છે. આ સિવાયના તમામ તાલુકામાં સારો વરસાદ જોવા મળ્યો છે. તો જોઈએ રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલા સરેરાશ વરસાદ નોંધાયો છે અને જળાશયોની સ્થિતિ કેવી છે. રાજ્યમાં ડેમની સ્થિતિ કેવી છે. 52 જળાશયો હાઈ એલર્ટ પર છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 45 જળાશયો સંપૂર્ણ છલકાઈ ચૂક્યા છે. હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત 7 જળાશયો 90%થી 100% ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 1,78,286% જળ સંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના 206 જળાશયોમાં 2,64,362 MCFD એટલે કે કુલ સંગ્રહ શક્તિના 47.19% જેટલો જળ સંગ્રહ નોંધાયો છે. તેમાં જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે. સમગ્ર ગુજરાતમાં વરસાદી જમાવટ હજુ 6 દિવસ રહેશે. વરસાદી માહોલ. દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ. આજે રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિત મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત કુલ 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને મધ્ય તથા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અરવલ્લી, ખેડા, આણંદ, દેવભૂમિ, ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ રાજ્યના 203 તાલુકામાં વરસાદ. સૌથી વધુ વરસાદ પ્રાંતિજમાં 31 તારીખથી વરસાદના વિસ્તારોમાં ઘટાડો આવશે. હવામાન વિભાગે 2 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપ્યું છે, જેમાં નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. આ બંને જિલ્લામાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો માટે છાંટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે. 1 તારીખે પણ 2 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે, જેમાં નવસારી, વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદની શક્યતા છે. બાકી ગુજરાતના અનેક જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું નથી. હાલ અમુક છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.